નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી છે. સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી, જેમાં તમામ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઈદની નમાઝ અદા કરી હતી. જેમાં છારોડી, કલ્લાણા, દોદર, વિરોચનનગરના સાણંદ તાલુકાના બીજા અન્ય ગામોમાં પણ ઈદની નમાઝ અદા કરી હતી. તમામ મુસ્લિમ ભાઈઓ નમાઝમાં હાજર રહ્યા હતા અને સાણંદ જીઆઈડીસી પોલીસે હાજરી આપી હતી અને તમામ મુસ્લિમ ભાઈઓને ઈદના અભિનંદન આપ્યા હતા. એડિટર સુનિલ રાઠોડ, સાણંદ, અમદાવાદ. वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज तारीख 28 रोज साणंद तालुकाना विरोचननगर गामनी ईदगाहना अंदर ईद उल अज़हा निमित्ते जे दिवस अल्लाह तरफथी પોતાના દોસ્ત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ માટે એક ઇમ્તિહાનનો દિવસ હતો. જે ઇમ્તિહાનના અંદર ઇબ્રાહીમ અલૈહિસ્સલામ કામયાબ થઈ ગયા અને એ જ અદા અલ્લાહને એટલી પસંદ આવી કે આ દિવસને કયામત સુધી મુસલમાનો માટે યાદગાર બનાવી દીધો. અને આ ઇબ્રાહીમ અલૈહિસ્સલામની સુન્નતને અલ્લાહ તાલાએ આ અમલને એટલો પસંદ કર્યો કે કયામત સુધીના મુસલમાનો માટે સુન્નત કરાર દઈ દીધો અને મુસલમાનો આ અમલને કયામત સુધી કરતા રહેશે ઇન્શાઅલ્લાહ. આજ વિરોચનનગર ગામની ઈદગાહના અંદર બહુ મોટી સંખ્યામાં મુસલમાનોએ જમા થઈને ઈદની નમાઝ અદા કરી અને ઈદની નમાઝના બાદ અમારા શાહી મસ્જિદના ઇમામ સાહેબે દુઆ પણ કરાવી. એ દુઆના અંદર દેશ માટે, દેશના લોકો માટે, દેશની તરક્કી માટે અને દેશની સમૃદ્ધિ માટે, દેશના અંદર અમનો અમાન માટે ઈશ્વરથી, અલ્લાહથી દુઆ કરી અને તે પછી મુસલમાનોએ આપસી ભેદભાવ ભૂલીને એકબીજાએ હાથ મિલાવીને ગળે લાગીને આ ખુશીનો ઇઝહાર કર્યો. દેશવાસીઓને શું સંદેશો આપવા માંગો છો? દેશવાસીઓને આ મંચથી, આપની ચેનલના માધ્યમથી એક મેસેજ આપવા માગું છું કે દેશના અંદર અમનો અમાન કાયમ રાખે, ભાઈચારો કાયમ રાખે અને જે સરકારી ગાઈડલાઇન છે એના મુતાબિક આપણે આપણી ઈદનો તહેવાર મનાવીએ. કેમ કે સરકારી ગાઈડલાઇનના મુતાબિક જે પણ આપણને જે જાનવરોની કુરબાની કરવાનું પરમિશન છે એની જ કુરબાની કરે અને જે અમીરુલ હિન્દ, આખા હિન્દુસ્તાનના અમીર અને જમિયત ઉલમાએ હિન્દના અધ્યક્ષ મૌલાના અરશદ મદની સાહેબનો જે પેગામ છે, શરૂઆત કરી છે, એ શરૂઆત ઉપર અમલ કરે. આજ સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે ઈદગાહના અંદર ઈદગાહની નમાઝ પઢાવવામાં આવી. અલ્હમ્દુલિલ્લાહ ખૂબ સુકૂન સાથે નમાઝ થઈ. અલ્હમ્દુલિલ્લાહ નમાઝના પછી દુઆ બી થઈ અને અમનો અમાન માટે દુઆઓ બી કરવામાં આવી. મુલ્કના હિતમાં બી અલ્હમ્દુલિલ્લાહ દુઆ કરવામાં આવી કે મુલ્કના અંદર અમનો અમાન અલ્લાહ પાક કાયમ કરે અને બાકી અલ્હમ્દુલિલ્લાહ પુરઅમનના હતી હરેક કામ કરવામાં આવ્યું.